વેલકમ બેક। મહત્વના સમાચારની વાત કરીએ। પોરબંદરમાં અકસ્માત થયો છે। 30 થી વધુ યાત્રી ઘાયલ થયા છે। અમદાવાદના સોઠી ગામના પરિવારને અકસ્માત નડ્યો છે। દ્વારકા સોમનાથ હાઈવે પર આ અકસ્માત થયો હતો। ટેન્કર અને યાત્રી બસ વચ્ચે અકસ્માત થયો। યાત્રી દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યા હતા। હાલમાં ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં 30 થી વધુ યાત્રી ઘાયલ થયા છે। તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। સોઢી ગામના વતની કે જેઓનો અકસ્માત થયો, યાત્રીઓ દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન તેઓને મોટો અકસ્માત નડ્યો છે। ટેન્કર અને યાત્રી બસ વચ્ચે આ અકસ્માત થયો હતો। તમામ યાત્રિકોને હાલ સારવાર હેઠળ ખસેડાયા છે। ઓનલાઈન પર સંવાદદાતા પ્રતીશ જોડાઈ ચૂક્યા છે। પ્રતીશ, અકસ્માત કઈ રીતે થયો? ઘાયલોની હાલત અત્યારે કેવી છે? જી, આપને જણાવી દઉં કે પોરબંદર જિલ્લાની જે 3 માઇલ નજીક જે વાત છે, ત્યાં જે યાત્રી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જેમાં યાત્રી બસમાં સવાર 50 જેટલા લોકોને જે નાની મોટી ઈજાઓ જે છે તે થઈ છે અને જે તમામ જે લોકો છે તેમને સારવાર અર્થે હાલ પોરબંદરની જે ભાવસીજી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। કહી શકાય કે આ જે અકસ્માત છે તે ટેન્કર વચ્ચે અને યાત્રી બસ વચ્ચે હોવાથી યાત્રી બસમાં જે તમામ લોકો, મોટાભાગના લોકો જે છે તેઓને નાની મોટી ઈજા જે છે તે થઈ છે અને તેઓને સારવાર માટે 108 મારફતે ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને જે સારવાર છે તેઓને પ્રાથમિક હાલ આપવામાં આવી રહી છે। જી પ્રતીશ, આભાર માહિતી બદલ। તો આસામમાં શ્યામા પ્રસાદ રોડ પર ભીષણ આગ લાગી છે। સિલચરના બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટના બની। આગના પગલે અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અનેક લોકો ભયથી લટકી અને ભાગ્યા। બેંક સહિતની ઓફિસો પણ બિલ્ડિંગમાં આવેલી છે। ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે। આગના દ્રશ્યો સામે આવ્યા છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। જોકે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ભીષણ આગને બુઝાવવાની કામગીરી હાલ કરાવવામાં આવી રહી છે। જોકે ફાયર વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચ્યું છે અને આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યું છે। પેરાગ્લાઇડિંગના શોખીનો સાવધાન રહેજો। કચ્છમાં પેરાગ્લાઇડિંગ કરતા નીચે પટકાતા મોત નીપજ્યું છે। માંડવી દરિયાકાંઠે આ બનાવ બન્યો હતો। ઝારખંડના બલદેવસિંહ રજીતસિંહનું માંડવી પોલીસે ફરિયાદ નોંધી છે। તેમનું મોત નીપજ્યું છે। કાયદેસરની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે। વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ઝારખંડના બલદેવસિંહ રજીતસિંહનું મોત નીપજ્યું છે। પેરાગ્લાઇડિંગ કરતી વખતે નીચે પટકાયા હતા। માંડવી દરિયાકાંઠે આ ગંભીર બનાવ બન્યો હતો અને હાલ તો પોલીસે ફરિયાદ નોંધી છે। તો ધમકી વિવાદ મુદ્દે મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે। ચૈતરને નોર્મલ જ્ઞાન નથી, બધા પીધેલા હતા। ચૈતરને લઈને આખો ડ્રામા સર્જાયો છે। અમે 15 લોકો હતા, તે 150નું ટોળું લઈને આવ્યા। એમએલએને ન શોભે તેવું વર્તન અમારી સાથે કર્યું। કર્મચારી બોલી પણ ન શકે તેવું વર્તન કર્યું। ગુંડાગીરી કરી ડરાવતા તેમની માનસિકતા છે। જૂના વિડીયોને લઈને ટીડીઓને ધમકાવ્યા હતા। ચૈતર વસાવાને ગુનાહિત કૃત્યવાળા માણસ ગણાવ્યા। આખું ટોળું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા, લગભગ 150 જેટલા લોકો, અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો। હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી, પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું। ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું। કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું। જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી, પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે। પણ મારે એટલા માટે ડેડેપાડા તાત્કાલિક જવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે એક તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા, ધમકાયા હતા। તો નર્મદાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને। ચૈતર વસાવા પર ટીડીઓને ધમકી આપ્યાનો આરોપ છે। બંધ ઓફિસમાં ધાક ધમકી આપી હોવાનો આરોપ છે। મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે।
તમારે અંદર બેવાનો અધિકાર નથી. તમારે આતંકવાદીતા લાગે. તમને નથી બોલાયા. ના તમને નથી બોલાયા. ગામ તરીકે અમે આવીએ છીએ. સાહેબ, અમારા ગામમાં મારા નામનો તમે ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખ કર્યો છે તમે નામનો. અંદર ઉલ્લેખમાં છે. તમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે. હું અહીંનો ધારાસભ્ય છું. લોકસભાની નથી સંસદ સભ્યો ચાલુ રહે. મનસુખ વસાવા અને ચેતર વસાવા तो हवामान विभाग की पत्रकार परिषद सीधा जयशु की तरफ और सौराष्ट्र रीजन के लिए और जो ज़िले हैं जहां पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड़ ज़िला है जहां पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है। और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहां पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए। तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया जहाँ पे आइसोलेटेड प्लेसेस से आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है। और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे, डिस्कम्फर्ट कंडीशन की आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र कोस्टल एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन रहेगी। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज रहेगा। और अहमदाबाद के टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का जो मैक्सिमम टेम्परेचर है अहमदाबाद का 44.2 डिग्री सेल्सियस और 44 डिग्री सेल्सियस गांधीनगर का मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और जो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट जा रहा है मैक्सिमम टेम्परेचर का वो 44 डिग्री सेल्सियस। अहमदाबाद के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट किया गया है मैक्सिमम टेम्परेचर के लिए। और ओवरऑल गुजरात जहाँ पे से ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है सुरेंद्रनगर 44.7 डिग्री सेल्सियस। और विंड की बात करेंगे तो पूरे गुजरात स्टेट में विंड की जो डायरेक्शन है वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रेवेल करेगी। सर टेम्परेचर कितना रह सकता है? टेम्परेचर पूरे गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो जो टेम्परेचर की टेंडेंसी होगी वो नो लार्ज चेंज में रहेगी। लेकिन जो टेम्परेचर की मतलब टेंडेंसी है वो राइज टेंडेंसी है, वो 1 से 2 डिग्री सेल्सियस राइज में रहेगा। अहमदाबाद के अलावा कोई और जगह पे ऑरेंज या येलो अलर्ट कहीं पर? येलो अलर्ट जहाँ जहाँ पे हीट वेव की वार्निंग दी गई है जिन जिन डिस्ट्रिक्ट पे वहाँ पे येलो अलर्ट जारी किया गया है। सर कब तक लोगों को गर्मी से राहत मिल पाएगी? अभी आने वाले 5 दिनों के लिए तो जिन डिस्ट्रिक्ट पे हीट वेव की वार्निंग दी गई है और साथ में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी है वो 1 से 2 डिग्री सेल्सियस के राइज में है। तो अभी तो गर्मी से मतलब राहत नहीं मिलेगी। हीट वेव वार्निंग अभी आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे जिन जिन डिस्ट्रिक्ट में दिया गया है वो जारी रहेगा। थंडरस्टॉर्म और साथ में लाइटनिंग का जो वार्निंग है वो आज लिए नहीं है। और ऐसा मतलब कुछ इवनिंग के बाद डेवलपमेंट होगा तो हम लोग उसको नाउकास्ट में कवर कर लेंगे। और सेम वार्निंग हम थ्रू मीडिया और थ्रू वेबसाइट और ईमेल के थ्रू डिसमिनेट करेंगे। गांधीनगर में भी तो 44 क्रॉस किया है टेम्परेचर, तो वहाँ ऑरेंज अलर्ट नहीं है? ये बंद हो गया। तो राज्य में 1 डिग्री तापमान વધે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। આગામી 5 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ચેતર વસાવાએ નર્મદા ડીવાયએસપી લોકેશ યાદવ પોલીસ ખોટા કેસ કરશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરીશું। નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજૂઆત પણ કરી। ડેડિયાપાડા ખાતે હજારો લોકો આવશે અને કોઈ પણ વિષય વસ્તુ બગડશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે તેવું પણ જણાવ્યું। નિષ્ઠાથી ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણથી ખોટા કેસો થયા છે। આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી, પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું, પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું।
એ ચોખ્ખી વાત છે. હવે અમે નથી સહન કરવાના. જો બહુ સહન કર્યું છે. કાયદો કોઈ પણ હાથમાં લે કોઈ પણ પક્ષનો હોય, બરોબર છે, તો પોલીસ વિભાગ અત્યાર સુધી તમને મારો અનુભવ કેમ તટસ્થ શું? કામ કરશે ચૈતરભાઈ. હા, બસ તટસ્થથી તટસ્થ કામ. અમને અમને તમને એવું લાગે છે તમારું ધ્યાન અમે તમારા તમારા રજૂઆત કરવા આવીશું એસપી સાહેબની કે આ ખોટું થયું છે. તમે જો નહીં ઇમ્પ્લિમેન્ટ કરશો તો અમે ખુલ્લા આવી જઈશું. તો હાલ સમાચારો